નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હોમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપણું હાર્દિક સ્વાગત છે। મિત્રો, એક સરસ મજાનો ટોપિક છે કે જે સર્વનામ, અને સર્વનામ ઘણા પ્રકારના હોય છે। કેવા કોઈ વ્યક્તિવાચક હોય, નિજવાચક એટલે કે કર્મ વિભક્તિના, પછી પ્રશ્નવાચક, સંબંધકવાચક અને કેટલાક અનિશ્ચિત સર્વનામો હોય છે। હવે એક બધા એટલે કે લગભગ 101 જેટલા સર્વનામનો વિડીયો આપણે લઈને અહીંયા આવ્યા છીએ, અને જો તમે આનો અભ્યાસ કરશો તો ઘણું બધું નોલેજ તમે પ્રાપ્ત કરી શકશો। તો મિત્રો, જોઈએ કયા કયા સર્વનામો છે તો એના વિશે જોઈ લઈએ। તો મિત્રો, પહેલાંથી શરૂઆત કરીએ તો આઈ એટલે શું કહેવાય? હું કહેવાય। વી એટલે શું કહેવાય? અમે કહેવાય। યુ એટલે તું અને તમે, એક વચન બહુવચન બંનેની અંદર વપરાય છે। પછી હી એટલે શું કહેવાય? તે, કે જે પુરુષ જાતિ માટે વપરાય છે। સી એટલે તેણી, એટલે કે ભાઈ સ્ત્રી જાતિ એટલે કે નારી જાતિ માટે વપરાય છે। ઈટ એટલે શું થશે? તે, કે જે નાન્યતર જાતિ માટે, પશુ પક્ષીઓ માટે આપણે શાનો ઉપયોગ કરીશું? ઈટનો ઉપયોગ કરીશું। પછી ધે એટલે શું? કે તેઓ, શું કે બધા માટે, કે બહુવચન માટે બધા માટે શું હવે? ધે એટલે તેઓ। પછી મને, આ કર્મ વિભક્તિનું રૂપ છે કે જેની પાછળ ને પ્રત્યય લાગે। શું લાગે? મી એટલે મને, અસ એટલે અમને, પછી ધેમ એટલે તેઓને। પછી અહીંયા સંબંધક રૂપ છે। કયું ભાઈ? સંબંધક। માય એટલે શું કહેવાય? મારું। અવર એટલે આપણું અથવા અમારું થાય, બરાબર। યોર એટલે શું થશે? તમારું થશે। હિજ એટલે તેનું થાય। હર એટલે તેણીનું થાય। એટલે શું કે નો, ની, નું, ના પ્રત્યે આપણે સંબંધક સર્વનામમાં વાપરીએ છીએ। ઇટ્સ એટલે શું થશે? તેનું થશે। એટલે આ નાન્યતા જાતિ એટલે કે પશુ પક્ષીઓની કોઈ વસ્તુ હોય તો એના વિશે આપણે ઈટ શબ્દ વાપરીએ છીએ। પછી ધેર, THEIR, ધેર એટલે તેઓનું। તો ધે હોય તો ધે, તો ધેનું સંબંધક શું થાય? ધેર થાય। પછી બીજા દર્શક સર્વનામ કહેવાય। શું કહેવાય? દર્શક। દર્શક સર્વનામમાં કયા છે? એક ધીસ છે, એટલે કે આ, એ શાના વપરાય? એક વચનમાં વપરાય। ધેટ એટલે પેલું, એટલે દૂરની વસ્તુ માટે વપરાય, બરાબર, એ પણ એક વચનમાં જ વપરાય। પછી ધીજ, ધીજ એટલે આ, પણ આ ધીસનું બહુવચન છે, એટલે શું કહેવાય? બહુવચનની અંદર વપરાય। પછી ધોજ, એ ધેટનું બહુવચન છે। શાનું બહુવચન? ધેટનું। તો શું કહેશે ભાઈ? દૂરની વસ્તુ બહુ વધારે પડતી હોય તો એ વખતે ધોજ શબ્દ વપરાય। પછી ઓલ, ઓલ એટલે બધા જ લોકો, બરાબર। પછી એવરી એટલે દરેક વ્યક્તિ, બરાબર। પછી ઈચ એટલે દરેક માનો એક। આખા ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ બેઠા હોય, 4 વિદ્યાર્થીઓ હોશિયાર છે અને એમાંથી એક વિદ્યાર્થી હોશિયાર છે એવું દર્શાવવા માટે આપણે શું વાપરીએ? ઈચ વાપરીએ। પછી સમ એટલે થોડુંક, જે હકાર અને નકાર બંનેની અંદર વાપરી શકાય, બરાબર। એની શબ્દ છે એટલે કોઈ એક, એની એટલે શું થશે? કોઈ એક, પણ એ ફક્ત પ્રશ્નાર્થ અને નકારમાં જ વપરાય। પછી મેની એટલે ઘણા બધા થાય। શું થાય? ઘણા બધા। મચ એટલે ઘણું, એક એ અનકાઉન્ટેબલ નામની આગળ વપરાય છે કે જે પ્રવાહી હોય, કે જે ગણી ન શકાય, એના આગળ આપણે શું વાપરીએ? મચ વપરાય। પછી સંવન, સંવન એટલે કોઈ એક વ્યક્તિ। પછી સમબડી એટલે પણ કોઈ એક વ્યક્તિ, એટલે બરાબર। પછી સમથિંગ, જ્યારે પાછળ થિંગ લાગે ને એટલે વસ્તુ માટે વપરાય, અને જેની પાછળ વન લાગે અથવા બડી શબ્દ લાગે એ વ્યક્તિ માટે વપરાય। સમવન, સમબડી, બરાબર। પછી સમથિંગ તો એ વસ્તુ માટે વપરાય। એનીથિંગ વસ્તુ માટે વપરાય। તો એ જો એની વન એટલે કોઈ એક વ્યક્તિ, એનીથિંગ એટલે કોઈ એક વસ્તુ, પછી એવરી વન એટલે દરેક જણ કહેવાય। પછી એવરીબડી તો દરેક વ્યક્તિ, તો બંને એકબીજા માટે વાપરી શકાય। પછી એવરીથિંગ એટલે દરેક વસ્તુ માટે વપરાય। પછી નન એટલે કોઈ જ નથી, કંઈ પણ નહીં એમ, એટલે કોઈ નહીં, એટલે શું વપરાય? નન। પછી નથિંગ, કોઈ જ વસ્તુ ના હોય તો એના માટે શું વપરાય? નથિંગ। પછી બોથ, બોથ એટલે બે વ્યક્તિઓ માટે કે બે વસ્તુ માટે આપણે શાનો ઉપયોગ કરી શકીએ? બોથ વાપરીએ। પછી બોથ એટલે બંને। અધર એટલે શું કહેવાય? બીજું। આ નહીં પણ બીજું એટલે શું કહેવાય? અધર। અનધરનો પણ મતલબ એક જ થાય કે ભાઈ બીજું કોઈ, બરાબર। વંશ એટલે કોઈકનું, કોઈક વ્યક્તિનું, બરાબર, એને આપણે શું કહેવાય? કોઈનું। પછી આઈધર, આઈધર એટલે શું? બેમાંથી એક, બેમાંથી એક, અને નાઈધર એનું નકાર છે તો શું થાય? બેમાંથી એકેય નહીં। પછી માય સેલ્ફ, માય સેલ્ફ એટલે મારી જાતે। પછી યોર સેલ્ફ એટલે તમારી જાતે,
હિમસેલ્ફ એટલે તેની જાતે, હર સેલ્ફ એટલે શું થાય? તેણીની જાતે. અને અવર સેલ્ફ જો તો અમારી જાતે અથવા આપણી જાતે. જો આવી ગયું. શું થશે ભાઈ? અવર સેલ્ફ એટલે શું કહેવાય? આપણી જાતે, બરાબર, અથવા અમારી જાતે. પછી સચનો મતલબ શું થાય? સચ એટલે એવું, બરાબર, પણ સેમનો મતલબ શું થાય? એ જ કે જે, એ જ વસ્તુ એમ. પછી સેવરલ એટલે ઘણા બધા, અનેક ઘણા એમ, એટલે શું કહેવાય? સેવરલ કહેવાય. પછી વી ઓલ એટલે આપણે બધા. પછી યુ ઓલ એટલે તમે બધા. ધે ઓલ એટલે તેઓ બધા. પછી બીજો શબ્દ છે હું જે છે ને, આ બધા જે પ્રશ્નસૂચક શબ્દમાં પણ વપરાય અને સર્વનામમાં પણ વપરાય. બંનેના અર્થ જુદા જુદા થાય છે. હું એટલે કોણ પણ થાય અને જે પણ થાય. હું એટલે કોને પણ થાય અને જેને પણ થાય. હું એટલે કોનું પણ થાય અને જેનું પણ થાય. વિચ એટલે કયું પણ થાય અને જે પણ થાય. વોટ એટલે શું થાય અને જે પણ થાય. પછી મિત્રો વેન પ્રશ્ન વાક્યમાં પણ વપરાય. તો ક્યારે શબ્દ થાય? પણ જ્યારે સર્વનામ તરીકે વાપરો છો ત્યારે જ્યારે અથવા કે જ્યારે શબ્દ વપરાય છે. હાઉ એટલે કેવી રીતે થાય અને કેમ પણ થાય. પછી હુ એવર એટલે કોઈ વ્યક્તિ એમ, એટલે શું કહે છે? હુ એવર. પણ હુમ એવર એટલે તો આ કર્મ બતાવે તો જેને પણ કહેવાય. શું કહેવાય? જેને પણ. પછી વોટ એવર એટલે જે તે. શું કહેવાય? વોટ એવર એટલે જે તે. વેર એવર એટલે જ્યાં. શું કહેવાય? જ્યાં. વિચ એવર એટલે જે પણ. વેન એવર એટલે જ્યારે. સમથિંગ એલ્સ એટલે બીજું કંઈ પણ. એનીથિંગ એટલે કંઈ પણ. પછી નથિંગ એટલે કશું નહીં. પછી ઈચ અધર એટલે એકબીજાને. કોઈ બે વ્યક્તિ હોય અને એકબીજા વિશે વાત કરવાની હોય ત્યારે ઈચ અધર વપરાય. પણ બે કરતાં વધુ હોય તો મિત્રો શું વપરાય? વન અનધર વપરાય. શું વપરાય? વન અનધર. તો ઈચ અધર એટલે એકબીજાને, વન અનધર પણ એકબીજાને. તો શું થશે? એકબીજાને. આ બહુવચનમાં વપરાય, બે કરતાં વધુ વ્યક્તિ હોય તો. પછી મોસ્ટ એટલે સૌથી વધારે. અ ફ્યુ એટલે થોડુંક, જે હકારમાં વપરાય. પણ ફ્યુ એટલે નહીવત, જે નકારની અંદર વપરાય. પછી લિટલ એટલે થોડુંક, બરાબર, પણ થોડું એટલે નહીવત એમ. અને અ લિટલ એટલે થોડુંક. એક મિનિટ હો મિત્રો. લિટલ એટલે મિત્રો નહીવત થાય અને અ લિટલ એટલે થોડુંક થાય. બંને જે છે, ફ્યુ અને અફ્યુ, અફ્યુ અને અ લિટલ એ બંને હકારમાં વપરાય. જ્યારે ફ્યુ અને લિટલ એ નકારની અંદર વપરાય છે. બીજું નો વન્સ એટલે કોઈનું પણ નહીં. પછી સમવન એટલે કોઈકનું. પછી એની વન એલ્સ એટલે કોઈ એકનું કહેવાય. ઓલ ઓફ અસ એટલે આપણે બધા. ઓલ ઓફ યુ એટલે તમે બધા. ઓલ ઓફ ધેમ એટલે તેઓ બધા. પછી મિત્રો માઇન એટલે માય એક પહેલા પ્રકારનું સર્વનામ છે, બરાબર, અને માયને બીજા પ્રકારનું સર્વનામ. બંનેનો અર્થ એક જ થાય છે, પણ આને કર્તા તરીકે પણ તમે વાપરી શકો, જ્યારે માયને કર્તા તરીકે વાપરી શકાય નહીં. માઇન એટલે મારું, અવર્સ એટલે અમારું અથવા આપણું, યોર્સ એટલે તારું અથવા તમારું. પછી હીજ એટલે તેનું, કે જે પુરુષ જાતિ માટે વપરાય. હર્ષ એટલે તેણીનું, કે જે નારી જાતિ માટે વપરાય. ઇટ્સ એટલે તેનું, કે જે નાન્યતા જાતિ માટે વપરાય. ધેસ એટલે તેઓનું, બરાબર, એટલે કે નાની જાતિ, પુરુષ જાતિ, સ્ત્રી જાતિ બધા માટે શું વપરાય? ધેસ, તેઓનું. પછી મોર એટલે ઘણા બધા, એટલે વધારે. ઈચ ઓફ અસ એટલે શું થાય? આપણામાંના દરેક જણ, એનું શું કહેવાય? ઈચ ઓફ અસ. પછી યુ યોર સેલ્ફ, તમે તમારી જાતે. પછી ધે ધેમ સેલ્ફ એટલે તેઓની જાતે, તેઓની જાતે. અને નંબર ઓફ એટલે અસંખ્ય થાય. મિત્રો 101 જેટલા સર્વનામ આપણે જોયા, જેમાં ચોક્કસ, અચોક્કસ આવા બધા જ સર્વનામનો અભ્યાસ આપણે કરાવ્યો છે. જો મિત્રો આને તમે શાંતિથી એક વખત સમજીને અભ્યાસ કરશો તો 100% તમારા ઇંગ્લિશમાં ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવી જશે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.